હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે આજનું જે ડિપ્લોમા સેમેસ્ટર 1નું મેથેમેટિક્સનું પેપર એટલે કે જૂન 2024માં જે પેપર લેવાયું છે એનું પેપર સોલ્યુશન કરીશું. તો આજનું પેપર ઓવરઓલ થોડુંક એવરેજ હતું, મતલબ કે બહુ ઇઝી બી નહીં, બહુ હાર્ડ બી નહોતું પેપર, પણ એના એમસીક્યુ સારા એવા સહેલા હતા. તો જે 14 એમસીક્યુ છે એનું સોલ્યુશન સાથે અહીંયા આપણે સોલ્વ કરી લઈએ. એની સાથે કયા દાખલામાં કઈ રીતે ગણવાનું તે બધી વસ્તુની ચર્ચા કરી લઈએ. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો અને બતાવજો જરા મને કોમેન્ટ્સમાં કેટલા માર્ક્સ તમારા આવી શકે છે. અને આપણા વન શોટ વિડીયોમાંથી ઇવન મેં જે ચેપ્ટરના જેવા દાખલા ચલાવ્યા હતા એ જ રીતના દાખલા પૂછાયેલા છે. તો તમે દાખલા તો ત્યાં જઈને ટેલી કરી શકો છો, ખાલી એમસીક્યુની ચર્ચા આપણે અહીંયા કરી લઈએ. તો સૌથી પહેલાં પેપર જે હતું આપણું આજનું જોઈ લઈએ જરા. ઓકે, ડિપ્લોમા સેમેસ્ટર 1નું મેથેમેટિક્સનું 6 તારીખે લેવાયું હતું. એમાં એમસીક્યુ જે રીતે આપેલા છે એમાં પહેલો એમસીક્યુ છે કે એક ડિટર્મિનન્ટ એટલે કે એક નિશ્ચાયક આપેલો છે કે જેનો આન્સર 20 છે, તો x + y ની વેલ્યુ કેટલી આવે છે. તો પહેલા આન્સર કહી દઉં. આન્સર એનો 5 આવે છે. કેવી રીતે આવે છે એ બી જોઈ લઈએ આપણે જરા. તો એનો આન્સર તમારો આ રીતે થશે. અહીંયા વેલ્યુ આપી છે x - 4 y4 = 20. તો અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો પહેલું 4x થઈ જાય, વચ્ચે માઇનસ આવે, અહીંયા થઈ જશે -4y = 20 આપ્યું છે. બંનેમાંથી 4 કોમન લઈએ અને આ માઇનસ માઇનસ પ્લસ y થઈ જાય. પછી બંનેને આપણે 4 થી ડિવાઈડ કરી દો તો x + y નો આન્સર આવી જશે 5. તો પહેલાનો આન્સર આપણો થઈ જશે બી, જે મેં તમને કીધું એ રીતે. ચલો બીજાની વાત કરીએ, પહેલા સોલ્વ કરીએ પછી આન્સર કહું. તો બીજો જે એમસીક્યુ છે એ તમારો એ રીતે આપેલો છે કે રૂટની અંદર એક ટર્મ છે log x/3 એના બરાબર 2 આપેલું. જો આ દેખો થોડું ટ્રિક કરેલું છે. અહીંયા શું આપેલું છે તમને? log x/3 છે અને એનું રૂટ આપેલું. તો પહેલા તો રૂટ હટાવો, બંને બાજુ સ્ક્વેર લેવો પડે. તો બંને બાજુ સ્ક્વેર લઈએ તો અહીંયા 4 થઈ જાય. અને મારે જો x ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ 4 પાવરમાં જતા રહે અને આ 3 અહીંયા આવી જાય. મતલબ કે 3 ની 4 પાવર આવે આન્સરમાં. તો 3 ની 4 પાવરની વાત કરીએ તો 81 થાય. એનો મતલબ કે બીજાનો આન્સર બી તમારો બી આવશે. તો એના પછી નેક્સ્ટ ત્રીજા એમસીક્યુ ની વાત કરીએ તો ત્રીજો જે એમસીક્યુ છે આપણો એમાં log a/a આપેલો. તો ખબર છે કે બંને સેમ હોય તો આન્સર 1 થઈ જાય. તો ત્રીજાનો બી આન્સર બી થઈ જાય છે. ઓકે, ચાલો ચોથો બી જોઈ લઈએ. અહીંયા log a - log b. તો બે log વચ્ચે જો માઇનસ આવતું હોય તો આપણને ખબર છે કે ડિવિઝન થાય. ચોથાનો બી આન્સર બી છે. ઓકે, ચલો ત્રીજો ચોથો બંને આન્સર બી થઈ ગયા. તો ભાઈ પહેલા 4 એ 4 નો આન્સર બી. ચલો એના પછી પાંચમાની વાત કરીએ જરા. પાંચમામાં આઈ થિંક 135 બરાબર કેટલા રેડિયન એવું પૂછ્યું. તો દેખો જરા, આપણને ખબર છે 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો 135 એ કેટલા? તો 135 × પાઈ અપોન 180. ચલો 5 થી ભાગ ચાલે એવું છે. તો 5 દુ 10 અને 5 સીતા 35. અહીંયા થઈ જશે 5 તારી 15 અને 6 55 30. ઓકે, ઉપર 27 તો 9 તારી 27, 9 ચોકે 36. તો આન્સર આવ્યો 3π/4. દેખો જરા કયો ઓપ્શન છે પાંચમાનો? પાંચમાની અંદર 3π. ઓ ભાઈ, પાંચમાનો બી બી આન્સર થઈ ગયો. ચાલો સરસ, પાંચમાનો આન્સર બી બી. તો 1 થી 5 એ 5નો આન્સર બી થઈ ગયો. ચલો નેક્સ્ટ જોઈએ હવે. એના પછી એક લાઈનમાં લખતા જઈએ આન્સર. ટેલી કરતા રહેજો જરા કેટલા આવે તમારા આન્સર. ચલો છઠ્ઠો ક્વેશ્ચન કઈ રીતે આપેલો છે તમને? છઠ્ઠામાં એવું કહે છે કે sin² 40 + sin² 50. હવે નિત્ય સમજે છે આપણું તો sin² θ + cos² θ હોવું જોઈએ. તો અહીંયા જે sin² 50 છે એને હું ક્વોડ્રન્ટ ચેન્જ કરીને ફંક્શન બદલી નાખું. દેખો જરા, sin² 40 છે અને sin² 50 છે. તો મારે આ જે 50 છે એની જગ્યાએ લખવું હોય તો 90 - 40 લખાય. અને આપણને ખબર છે કે 90 એટલે અહીંયા આવે, એમાંથી માઇનસ કરો ઓલ એસટીસી પ્રમાણે. જવાબ તો પ્લસમાં જ આવશે પણ સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જશે સાઇનનું. તો પછી અહીંયા આગળનું sin² 40 એઝ ઇટ ઇઝ, પછી પ્લસ અહીંયા સાઇન નહીં આવે, શું લખવાનું? cos² 40. તો sin² θ + cos² θ એટલે એનો આન્સર થઈ જાય 1. તો પછી છઠ્ઠામાં આન્સર આવશે એ. ઓકે, ચલો છઠ્ઠાથી ચેન્જ થઈ જાય આવે. છઠ્ઠામાં એ લોકોએ એ આન્સર આપ્યો છે. કઈ નહીં. ચલો એના પછી સાતમાની વાત કરીએ. તો સાતમા ક્વેશ્ચનની અંદર દેખો જરા, sin ઇન્વર્સ જોડે cos π/6 આપેલું. cos π/6 એટલે cos 30 કે જેની વેલ્યુ ખબર છે √3/2 આવે. તો sin ઇન્વર્સ જોડે √3/2. પછી એવું જોવાનું કે sin નો જવાબ √3/2 કઈ જગ્યાએ આવે? તો કે 60 આગળ એટલે કે π/3 આગળ. તો ફરી સાતમાનો આન્સર થઈ ગયો બી. ચાલો ઓકે, આગળ જઈએ આવે.
14 છે તો પહેલા લખી લઈએ. ચલો 8મા MCQ ની વાત કરીએ તો 8મા MCQ માં એવું કીધું છે કે નીચેનામાંથી કયો યુનિટ વેક્ટર છે એટલે કે એકમ સદિશ છે. તો જેમ કે તમે પહેલાથી સ્ટાર્ટ કરો 3/4 પ્લસ 3/5 પ્લસ 4/5 તો અંડર રૂટ ફાઇન્ડ કરવાનું હોય મોડ 3/5 એટલે 9/25 પ્લસ 4/5 એટલે 16/25 બંનેનો છેદ સરખો 16 ને 9 25 25 ઉડી જાય એટલે આન્સર 1 આવે એટલે કે યુનિટ વેક્ટર જ છે. તો પછી 8માનો એ આન્સર થઈ ગયો કારણ કે એ યુનિટ વેક્ટર આવી ગયો આપણો. આગળ જોવાની જરૂર નહીં. 9મામાં એવું કહે છે કે એક લાઈન આપી છે રેખા 2x - 3y + 5 = 0 એનો સ્લોપ એટલે કે ઢાળ શોધવાનો છે. તો સ્લોપની ફોર્મ્યુલા હતી -a/b તો અહીંયા -a લગાવશો એટલે કે -2 લખવા પડશે કારણ કે એની વેલ્યુ છે આ રીતે આપેલી છે લાઈન તમારી 2x - 3y + 5 ઓકે. તો અહીંયા a ની વેલ્યુ 2 છે અને b ની વેલ્યુ છે તમારી -3 તો -a/b તો આન્સર થઈ જાય તમારો 2/3. ચલો કયો આન્સર છે 2/3 નો? સી આન્સર છે. ઓકે ચલો સી આન્સર છે. ડન છે. ચલો 10મા MCQ ની વાત કરીએ તો 10મા MCQ માં એવું કહે છે કે લાઈન આપી છે 3x + 5 તો તેનો x ઇન્ટરસેપ્ટ એટલે કે x અંતખંડ કયો આવે? તો બે ઇન્ટરસેપ્ટ આવે x ને y તો x ઇન્ટરસેપ્ટની ફોર્મ્યુલા હતી -c/a y ઇન્ટરસેપ્ટની હતી -c/b તો -c ની વાત કરીએ એટલે -5 અને a ની વેલ્યુ 3 તો 10માનો આન્સર થઈ જશે તમારો a. ચલો 10th નો આન્સર થઈ જશે a. 11th ની વાત કરીએ આગળ નેક્સ્ટ MCQ જે છે આપણો એમાં એવું કહે છે કે ફાઇન્ડ સેન્ટર ઓફ સર્કલ. ઓકે ચલો એક વર્તુળ આપેલું છે એનું કેન્દ્ર ફાઇન્ડ કરવાનું છે. વર્તુળ જે છે એ 2x² 2y² છે તો પહેલા આપણે 2 થી એને ડિવાઈડ કરી દેવા પડશે. તો દેખજો જરા 6 8 4 છે. ઓકે ચલો તો એને આપણે 2 થી ડિવાઈડ કરીશું તો ઇક્વેશન આવી રીતે આવશે +3x - 4y - 4 = 0. આના બરાબર આપણે 2gx લખતા હોય છે તો g ની વેલ્યુ મળે 3/2. આના બરાબર 2fy લખીએ છીએ તો f ની વેલ્યુ મળે -2. આ બે વેલ્યુ મળી ગઈ. પણ જે સેન્ટર છે એની ફોર્મ્યુલા -c - f છે તો પછી આને માઇનસ આપો અને બી માઇનસ આપો તો -3/2 અને આ +2 થઈ જાય તો આન્સર જે મારો -3/2 અને +2 કઈ જગ્યાએ છે? ઓકે એ આન્સર છે. ભાઈ કોને પેપર મોકલ્યું છે? બહુ ખોટા જવાબો ટીક કરેલા છે. 11માનો આન્સર એ થઈ જશે. ચાલો નેક્સ્ટ વાત કરીએ 12મા MCQ ની અંદર 1/n કીધું છે n ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ લેવાની તો કોઈના બી ડિનોમિનેટરમાં ઇન્ફાઇનાઇટ એટલે કે છેદમાં ઇન્ફાઇનાઇટ આવે તો આન્સર 0 થઈ જાય તો 12th નો આન્સર તમારો a આવશે. ઓકે ચલો 13 ની વાત કરીએ તો 13 ની અંદર છે તમારું sin θ/θ ફોર્મ્યુલા છે આન્સર 1 થઈ જાય એટલે c થઈ જશે એનો આન્સર. તો 13 નો આન્સર c છે અને એની સાથે આપણો લાસ્ટ MCQ જે છે એમાં x ની વેલ્યુ 1 આપી છે. ખાલી અહીંયા વેલ્યુ 1 મૂકવાની છે તો 1 નો ક્યુબ 1 થઈ જશે -3 + 5 - 6 તો 1 - 3 + 5 - 6 એટલે 1 - 3 - 2 + 5 એટલે 3 3 માંથી 6 જાય -3 d એ તમારો આન્સર થઈ જશે તો 14માનો આન્સર તમારો થઈ જશે d. ઓકે ચલો આટલા MCQ જે છે જોઈ લો જરા આટલા આન્સર આવે છે તમારા 1 થી 14 MCQ ના. જરા કોમેન્ટ સેક્શનમાં બતાવો કેટલા MCQ તમારા સાચા છે. આ 100% સાચા બધા જવાબો છે તો જેટલા અહીંયા સાચા હશે એટલા તમારા એક્ઝામની અંદર સાચા હશે. તો કોમેન્ટમાં બતાવજો હવે કેટલા માર્ક બાકી રહ્યા છે તમારે પાસ થવા માટે તો એ હવે દાખલાઓમાં જોઈ લઈએ. ઓકે ચલો હવે દાખલાની વાત કરું. દાખલા બધા ગણાવતો નહીં એક્ઝામનું પેપર તમારું પતી ગયું છે એટલે હવે બહુ ટેન્શન નહીં લેવાનું. બીજા પેપર માટે તૈયારી કરીશું પણ દાખલાઓની ચર્ચા કરી લઈએ. તો પહેલો જે એક્ઝામ્પલ હતો એમાં થોડીક ભૂલ થઈ ગઈ છે જીટી વાળાથી. ભૂલ એવી થઈ ગઈ છે કે અહીંયા ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક આવવું જોઈએ પણ એ લોકોએ મેટ્રિક્સ એટલે કે શ્રેણિક દોરેલો છે. એટલું તો જવા દઈએ વાંધો નહીં પણ આ એક્ઝામ્પલ કદાચ બુકમાં છે ને આપણે કરાયેલો બી છે અને એનો આન્સર જે છે આપણો આવશે આઈ થિંક 2 અને 1 બે આન્સર આવે. જોઈ લેજો તમે ગણ્યો હોય તો એનો આન્સર 2 અને 1 આવશે. ઓકે ચલો એના પછી આ જે એક્ઝામ્પલ છે બીજો થોડો ટફ છે. હું કહું છું ટફ છે પણ એ તમે સ્કીપ કર્યો હોય તો તમને હું એક આલેખ દોરતા શીખવાડું તો ગ્રાફ અને આઈ થિંક મેં જે ગ્રાફ દોરેલો છે વિડીયોની અંદર એમાં સાઇન વાળો 0 થી 2π માં જ કરેલો છે. 0 થી 2π નો યાદ છે ને કે 0 થી ચાલુ કરીને ઉપર એક પર્વત દોરવાનો નીચે એક પર્વત દોરવાનો
એ જ ગ્રાફ દોરવાનો હતો તો તમારો 3 માર્ક પાક્કા થઈ જશે જો તમે ગ્રાફ દોરેલો હોય તો 0 લેવાનું 0.5 0.86 અને પછી 1 આટલી 4 વેલ્યુથી એ ગ્રાફ ડ્રો કરવાનો હતો. ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ તો લોગ વાળા જે એક્ઝામ્પલ હતા એમાં પહેલો એક્ઝામ્પલ મેં આઈએમપીમાં નહોતો કીધો પણ એની સિવાયના જે બે છે તમે કરી શકો એવા હતા. મેં તમને આ ટાઈપ કીધી હતી કે આ ટાઈપ પૂછાય એવી જ છે અને મેં આઈએમપી કીધેલું બી હતું. તો અને વચ્ચેવાળાની અંદર બે લોગ વચ્ચે પ્લસ છે તો બે લોગ વચ્ચે પ્લસ હોય તો ખબર છે કે ઇન્ટુ થઈ જાય તો અહીંયા ઇન્ટુ કરીને ઇક્વેશન સોલ્વ કરવાનું હતું એક્સની વેલ્યુ લાવવાની હતી. ગણવો પડશે આનો આન્સર કેટલો આવશે પણ જરા દેખો ચેક કરીએ તો 6x² પ્લસ 2x એટલે કે 6x² માઇનસ x પ્લસ માઇનસ 1 ઓકે 6x² માઇનસ x માઇનસ 1 એટલે એક તમારો આન્સર મે બી 2/3 આવશે ને એક આન્સર -1 આવશે પણ -1 વેલ્યુ ના ગણાય. તો એ રીતે અહીંયા બે લોગ વચ્ચે પ્લસ છે તો ઇન્ટુ કરીને કરવાનો હતો. ઉપરવાળો છે તો બુકનો જ કે જેમાં તમારે કેલ્સીનો યુઝ કરવાનો હતો તો ઉપર જે ટર્મ આવે છે નીચેવાળા ટર્મનો સ્ક્વેર આવે છે તો પછી એના પછી તમારે 2 રવા દેવાના બીજી ટર્મ ઉડાવી દો તો આન્સર તમારો log 2 આવી જાય. ઇઝી હતો ઓવરઓલ ક્વેશ્ચન લોગનો. એના પછી આ દાખલાઓની વાત કરીએ તો મેં તમને આ બે ટાઈપના કરાયેલા હતા. ઓકે બીજા ચેપ્ટરની અંદર તમે ટાઇટલ વાંચ્યું હોય કે tan ઇન્વર્સના આધારિત મતલબ એક જ સૂત્ર આધારિત દાખલા છે તો આ એ ટાઈપના દાખલામાંથી પૂછાયેલો છે. અને આ જે છે કે જેમાં સેન્ટર ને રેડિયસ ફાઇન્ડ કરવાની એટલે કે કેન્દ્ર ને ત્રિજ્યા શોધવાની તો કેન્દ્ર માટે અત્યારે આપણે એમસીક્યુમાં કર્યો એ જ રીતનો છે અને રેડિયસની ફોર્મ્યુલા હતી √g² + f² - c તો એના પરથી કરવાનો હતો. આમાં બી પહેલા તમારે 4 વડે ડિવાઈડ કરવા પડશે એના પછી gfc ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. પહેલો એક્ઝામ્પલ હતો cos 35 cos 85 ને cos 155 બરાબર 0 લાવવાનો હતો તો એમાં તમારે c + c વાળી ફોર્મ્યુલા લગાવવાની હતી અને એ c + c વાળી ફોર્મ્યુલા તમારે પહેલા અને છેલ્લા ટર્મ વચ્ચે લગાવવાની હતી. તો c + c ની ફોર્મ્યુલા હતી તમારી 2cc એના પરથી એક્ઝામ્પલ ગણવાનો છે. સહેલો છે પણ જેને ટ્રિગો ના કર્યું હોય એનો વાંધો નહીં. ચલો એના પછી જે 1 + 20 ને 1 + 25 નો આન્સર લાવવાનો હતો 2 તો 20 અને 25 છે તો બંનેને કમ્બાઈન કરો તો 45 થઈ જાય. તો દાખલો એ રીતે સ્ટાર્ટ કરવાનો હતો tan 45 = tan 20 + 25 જો એ રીતે કર્યો હશે તો તમારું આ પ્રૂવ થઈ ગયું હશે. એના પછીની વાત કરીએ sin a - b / sin b + sin b - c / sin b sin c + sin c - a / sin c sin a બરાબર 0 લાવવાનું હતું. તો કોઈ નહીં ખાલી અહીંયા ઉપર sin x - y વાળી ફોર્મ્યુલા લગાવવાની હતી જે હતી sin a cos b - cos a sin b તો બધી જગ્યાએ એ જ ફોર્મ્યુલા લગાવવાની હતી. અમુક પદ ઉડી જશે બધાનો છેદ સરખો થશે અને ઉપરના બધા પદ ઉડીને આન્સર તમારો 0 આવી જશે. ઓકે ચલો એના પછી જે એક્ઝામ્પલ છે કે જેમાં તમને a' ને b' બે વેક્ટર આપેલા છે. પહેલા a + b ફાઇન્ડ કરવાનો હતો પછી a - b ફાઇન્ડ કરવાનો હતો એના પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે નિશ્ચાયક પરથી તમારે એક સદિશ એટલે કે એક વેક્ટર ફાઇન્ડ કરવાનો હતો એના પછી તમારે એનું મોડ ફાઇન્ડ કરવાનું હતું. સ્ટેપ તમને કહી દીધા પહેલા a + b પછી a - b પછી એ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે કે પહેલા ijk પછી a + b ની વેલ્યુ a - b ની વેલ્યુ એના પછી તમારે એનો આન્સર લાવવાનો હતો. ઓકે ચાલો ક્વેશ્ચન 4 એમાં એવું કહે કે પ્રૂવ ધેટ a' is perpendicular to a cross b if a ને b ની વેલ્યુ આપેલી છે. હવે અહીંયા એવું છે કે a ને b બે વેક્ટર આપેલા છે અને એવું બતાવવાનું છે કે a cross b તો a cross b એટલે શું કરવાનું કે બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો નિશ્ચાયકની મદદથી એટલે એક સદિશ મળી જશે. એનો પછી a' જોડે ડોટ ગુણાકાર 0 બતાવવાનો છે કારણ કે પરપેન્ડિક્યુલર ક્યારે આવે લંબ ક્યારે આવે કે જ્યારે બેનો ડોટ ગુણાકાર 0 થતો હોય. તો પછી પહેલા a cross b પરથી એક વેક્ટર શોધવાનો હતો એનો a' જોડે ક્રોસ ડોટ મલ્ટિપ્લિકેશન 0 બતાવવાનો હતો. ઓકે ચાલો એના પછી a' ને b' બે આપેલા છે ફાઇન્ડ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ એટલે કે બંને લંબ એકમ સદિશ શોધવાનો હતો. તો ફોર્મ્યુલા હતી ± ઉપર a cross b અને નીચે a cross b નું મોડ એ તો આપણે કરાયેલી હતી. મેં તમને કીધું હતું કે 6 ટાઈપ કરીને જશો તો તમારા 14 માર્ક થઈ જશે. તો એક આ ટાઈપનો દાખલો કેટલા માર્કમાં હતો 3 માર્કમાં એની સાથે નીચે w = f.d એટલે કે થયેલું કાર્ય શોધવાનું વર્ક ડન એ બી બહુ સહેલા દાખલા હતા તો એ બી થઈ ગયું. તો તમારા બે દાખલા અહીંયાથી વેક્ટરના તમે કરી શકો એવા હતા. ઉપરવાળો બી ઈઝી હતો પણ મેં ટાઈપ નથી કરાવી એટલે એને નથી ગણતો તો બે દાખલા તમારા વેક્ટરના અહીં થઈ ગયા. એની સાથે સાથે આ બે ટાઈપના બી હું કરાયેલા હતા. m ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી તો ડોટ પ્રોડક્ટ 0 બતાવીને m ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. આ ટાઈપ બી મેં તમને કરાવી હતી અને બે સદિશ વચ્ચેનો ખુલ્લો એટલે કે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ એમાં આપણે 26/27 બી કરેલું હતું.
તો મેં જેમ કીધું હતું એમ જેને ચેપ્ટર નંબર 3 તૈયાર કર્યું હશે, કમ્પ્લીટ 6 ટાઈપ કરી હશે, એના 14 માર્ક આવી જવા જોઈએ. આ 14 થઈ ગયા તો તમે ગમે તે રીતે પાસ તો થઈ જ જવાના છે. 14 ની સાથે મેં તમને ગ્રાફ બતાવ્યો, ડિટર્મિનન્ટ વાળો દાખલો બતાવ્યો, MCQ બી થોડા ઘણા સાચા પડે તો આરામથી તમે પાસ તો થઈ જ જશો. ચાલો એના પછી લિમિટ વાળો એક્ઝામ્પલ હતો x → 1 વાળો. તો આમાં ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવીકરણ કરવાનું હતું. ઉપર નીચે બંનેને x → 1 થી x-1 થી ભાગી નાખવાના હતા, એટલે કે ભાગાકાર કરવાનો હતો. એના પરથી તમારો આન્સર આવી જાય. લિમિટ x → 2 વાળો છે એ જે ક્વેશ્ચન, એમાં ઉપર નીચે પહેલા બંનેને x-2 થી ડિવાઈડ કરવાના હતા. તો ફોર્મ્યુલા x⁻n - a⁻n વાળી લાગતી, નીચે બી એ જ ફોર્મ્યુલા લાગતી. આનો આન્સર આપણે જરા દેખીએ તો કયો આન્સર આવશે? તો 4 × 8 ઉપર ને નીચે 3 × 4. ઓકે, ચલો ઉપર 4 × 8, નીચે 3 × 4. તો 4 4 ઉડી ગયા એટલે 8/3 એનો આન્સર આવશે તમારો. એના પછી જોઈએ 1 - sin x / cos²x. આ એક્ઝામ્પલ હું કરાયેલો છે, થોડોક ટફ પડે જેને ના તૈયારી કરી હોય, બાકી ઓવરઓલ ઇઝી હતો. ચલો એના પછી σn² / σn³. તો ઉપર σn² ની ફોર્મ્યુલા લગાવવાની હતી. તો σn² ની ફોર્મ્યુલા હતી n × n+1 × 2n+1/6. ઉપરથી n³, નીચેથી n³ કોમન કાઢીને ઉડાડી દેવાના હતા. એ રીતે દાખલો ગણવાનો હતો. ચલો એના પછી 4x + 7y = 0 પરથી રેખાના અક્ષો પરના અંતઃખંડો એટલે કે ઇન્ટરસેપ્ટ ફાઇન્ડ કરવાના હતા. તો અત્યારે MCQ માં જ મેં ફોર્મ્યુલા બોલ્યો કે x ઇન્ટરસેપ્ટ ફાઇન્ડ કરવો હોય તો -c/a. તો પછી અહીં તો c છે જ નહીં એટલે 0 આન્સર આવશે. અને y પરનો ફાઇન્ડ કરવો હોય તો -c/b. તો પછી અહીંયા તો c જ નથી તો એનો આન્સર બી 0 આવી જશે. બે આન્સર ખાલી 0 લખવાના હતા, પણ થોડું ટ્રીક કરીને પૂછ્યું છે એટલે મે બી કોઈને ના આવડ્યું હોય. પછી એવું કહે કે ટુફરમાંથી પસાર થતી તેમજ આ રેખા અને લંબ રેખાનું સમીકરણ. તો જેને ચેપ્ટર નંબર 4 કર્યું હોય એમાં લાઈનનો આ ટોપિક હું અપલોડ કરેલો હતો, પ્લેલિસ્ટની અંદર છે. એના આધારિત ગણવાનો હતો. સૌથી પહેલા આપણે આનો સ્લોપ એટલે કે ઢાળ ફાઇન્ડ કરવાનો. તો એ તમારો આવશે 5/7. તો આનો 5/7 છે, એને લંબ રેખા એટલે કે પરપેન્ડિક્યુલર લાઈન છે. તો આનો 5/7 છે તો આનું -7/5 થઈ જાય. તો અહીંયા x0 y0 આપેલા છે, એનો ઢાળ આપણે -7/5 લઈ આવ્યા. તો ફોર્મ્યુલા હતી y - y0 = m × x - x0. તો એના પરથી કરવાનો હતો. અને છેલ્લો જે છે એમાં એવું કહે કે 3 4 સેન્ટર હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય એવા વર્તુળનું સમીકરણ શોધવાનું છે. સેન્ટર એટલે g અને f ની વેલ્યુ આપણને આપી દીધી છે. c ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે એવું કહે છે કે એ જે છે એ ઓરિજિનમાંથી નીકળે છે. તો ઓરિજિનમાંથી જે સર્કલ નીકળતું હોય એનો x ને y કોઓર્ડિનેટ 0 લેવો પડે, કારણ કે ઉગમ બિંદુ બરાબર, ઉગમ બિંદુ એટલે 0 0 હોય આપણું. તો x ને y ની વેલ્યુ 0 0 મૂકી દો. f ને c ની વેલ્યુ આપેલી, f ને g આપેલા છે તો c ની વેલ્યુ તમને મળી જશે. g f ને c મળી જાય પછી તમને ઇક્વેશન ઓફ સર્કલ મળી જાય, એટલે કે વર્તુળનું સમીકરણ મળી જાય. તો ઓવરઓલ પેપરની વાત કરીએ તો ઓવરઓલ પેપર તમારું એવરેજ હતું, બહુ હાર્ડ બી નહીં ગણીએ, ટફ બી નહીં ગણીએ, પણ પાસ થઈ જવાય એવું તો પેપર હતું. તો જરા પેપર સોલ્યુશન મેં તમને જે રીતે કરાવ્યું એ રીતે જરા કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમારા કેટલા માર્ક્સ આવી શકે છે, કોણ કેટલા છોકરાઓ પાસ થવાના છે. જે લોકો પાસ થઈ જવાનો હોય વિડીયો લાઈક કરીને શેર કરજો, તો બીજા છોકરાઓને બી ખબર પડી જાય કે પેપર આપણું કેવું રહ્યું છે આજનું. તો આ આપણે મેથ્સનું પેપર જે રીતે સોલ્વ કર્યું એ રીતે બીજા કોઈ પેપરની અંદર સોલ્યુશનની જરૂર પડે તો કોમેન્ટમાં બતાવજો, આપણે એ પેપરનું બી સોલ્યુશન તરત જ અપલોડ કરી દઈશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખશો, બીજા બધા પેપરની બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.